વોર્ડ નંબર 9માંથી ગત 5 વર્ષ કોર્પોરેટર રહી ચૂકી છું, આરોગ્ય સમિતિ ચેરમેન, અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ અને CR પાટીલ સાહેબે જે મને સપોર્ટ કરીને ફરીથી ટિકિટ અપાવી છે, તો સુરત શહેર માટે કામ કરવાનું છે. ભાજપનો એક જ મુદ્દો હોય છે, વિકાસ, વિકાસ ને વિકાસ. વોર્ડ નંબર 9માંથી ફરી ઉમેદવારી કરવા જઈ રહી છું, ફોર્મ ભરવા આવી છું. 120 સોસાયટીમાં CC રોડ, ડ્રેનેજ, પાણીની લાઈન, સ્ટ્રીટ લાઇટ, બધી જ સુવિધાઓ કરવા અમે પ્રતિબદ્ધ હતા. એ થઈ ચૂકી છે 5 વર્ષમાં. અમારી કોઈ જ સોસાયટી વોર્ડ નંબર 9ની બાકી નહીં રહે. પ્રાથમિક સુવિધાથી અને મોટા પ્રોજેક્ટ વોર્ડ નંબર 9માં રાજનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન હતા એટલે અમે સ્વિમિંગ પુલ જેવા બી લઈ આવ્યા છે. આગામી 5 વર્ષમાં એક જ મુદ્દો છે, લોકોનો વિકાસ, સુરતની 80 લાખ જનતાનો વિકાસ, વોર્ડ નંબર 9ના લોકોનો વિકાસ. અમે એની કાલે તપાસ કરીને યોગ્ય પગલાં લઈશું. બેન, આ વખતે કોના સામે સીધી ટક્કર રહેશે, આમ આદમી કે કોંગ્રેસ? આમ તો ભાઈ જે રિઝલ્ટ આવ્યું છે અને જે રિઝલ્ટ 2024માં આવ્યું છે, એવું લાગતું જ નથી કે કોઈ ટક્કર હોય. જે રીતે ભાજપના તમામ 93 લોકોએ કામ કરેલું 5 વર્ષમાં, એની એક બુકલેટ બી બનાવી છે. જોશો તો એવું લાગતું જ નથી કે કોઈ ટક્કર આપી શકે ભાજપના એક પણ ઉમેદવારને. વોર્ડ નંબર 9માં પાણી ગંદુ આવે છે, હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. આપણે જે અત્યારે તાપી માતામાં લીલની સમસ્યાથી જજુમીએ છીએ, એ પાણીની વાત દર વર્ષે આવે છે અને એનું સિટી ઇજનેર સાથે અમારા રાજનભાઈ પટેલે વાત કરી છે.